પણ સામે કાંતિલાલ ભલે અંગૂઠા છાપ હોય, અમને તેમની ચેલેન્જ સ્વીકારી છે અને એ જીતી બતાડશું. અને જો કાંતિભાઈ હારે તો હું ચોક્કસ વાંકાનેર વિધાનસભા 67ની સીટ ઉપરથી રાજીનામું આપી દઈશ, એવી મારી ચેલેન્જ છે. અને મોરો જે કરવાની વાત છે ને ગોપાલભાઈ, એ મોરો એમનેમ નથી થતો, એનું કારણ છે. ગુજરાતની રાજનીતિ હવે ચેલેન્જ ભરી રાજનીતિ થઈ ગઈ છે, કારણ કે એક બાદ એક ધારાસભ્ય ચેલેન્જ ઉપર ચેલેન્જ આપી રહ્યા છે, મોરો આવવાની વાતો કરી રહ્યા છે, એ પણ ગોપાલ ઇટાલિયા સામે. અને એવું કહી રહ્યા છે કે ભાઈ કાંતિ અમૃતિયા એવું કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા વિસાવદર છોડી મોરબીમાં ચૂંટણી લડવા આવે, જીતે તો 2 કરોડ રૂપિયા આપો અને જો જીતે તો હું રાજીનામું આપી દઉં. હવે એ ધારાસભ્ય તો આ વાત કરતા હતા, એ વાતે તો વાયુ વેગે પ્રસરી, પરંતુ હવે વાંકાનેરના ધારાસભ્યને નહોતું રહી જતું હતું, એટલે એ ધારાસભ્ય પર હવે મેદાને આવ્યા છે. કાંતિભાઈને હવે સમર્થનમાં આવ્યા છે અને કાંતિભાઈને એવું કહી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયાને આડે હાથ લઈ એમને એવું કહ્યું કે જો ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડે તો વાંકાનેરના ધારાસભ્ય તરીકે હું પણ રાજીનામું આપવા તૈયાર છું. એટલે ગુજરાતમાં હવે ચેલેન્જની રાજનીતિ થઈ રહી છે. 2 કરોડ આપું, ચૂંટણી જીતે તો 2 કરોડ લઈ જાઓ, આ પ્રકારની રાજનીતિ છે. જીતુ સોમાણી પણ હવે મેદાને આવ્યા છે. જીતુ સોમાણીએ સમર્થન આપ્યું છે કાંતિ અમૃતિયાને અને ગોપાલ ઇટાલિયાને આડે હાથ લઈને એવું કીધું છે કે ગોપાલભાઈ, તમે તો શિક્ષિત માણસ છો, તમને તો ખબર હશે, ચૂંટણી લડો, જીતો અને પછી હું પણ રાજીનામું આપું, આવા આક્ષેપો પણ કર્યા છે. સાથે સાથે એમને એવું પણ કીધું છે કે જો હિંમત અને તાકાત અને લડવાની તાકાત હોય તો સોમવારે અધ્યક્ષ સમક્ષ રાજીનામું આપી ચૂંટણી લડી બતાવો, એવું જીતુ સોમાણીનું કહેવું છે. જીતુ સોમાણી પણ હવે મોરા આવી જવાની વાતોમાં છે. આ પ્રશ્ન ક્યાં હતો ને આ પ્રશ્નને ક્યાંથી ક્યાં લઈ જવામાં આવ્યો છે, આ છે રાજકારણ. એક નજીવી બાબતને તમે મોટી બાબત કરીને મૂકો અને પછી મોરો આવી જવાય આમને સામને, પછી આ વ્યક્તિને શું બોલે એનું ભાન નહીં, આ વ્યક્તિને શું બોલે એનું ભાન નહીં, એને રાજનીતિ કહેવાય. સામાન્ય બાબત હતી કે મોરબીના ચિત્રકૂટ સોસાયટીના રહીશોને પડતી હાલાકીને લઈને એમને પ્રશ્ન કર્યો અને એમને એમ કહ્યું કે 2027માં જો અમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અમે વિસાવદર વાડી કરીશું. આ વિસાવદર વાડી કરવાના શબ્દને લઈને આખું રાજકારણ ગરમાયું, ગુજરાતનું રાજકારણ ગરમાયું અને ભારતીય જનતા પાર્ટીના બંને જે ધારાસભ્ય છે એ આગ બબૂલા થયા. અને હવે ગોપાલ ઇટાલિયાને એવું કહી રહ્યા છે કે ગોપાલભાઈ, જો હિંમત તાકાત હોય તો તમે મોરબીની ચૂંટણી લડો, જીતો, 2 કરોડનું ઇનામ લઈ જાઓ જો જીતો છો તો, અને નહીં જીતો અને જો જીતો છો તો આ પાછા રાજીનામું આપવા પણ તૈયાર છે. ગોપાલ ઇટાલિયા જીતે, મોરબીમાં આવીને ચૂંટણી લડે, હાલાકી થવાનું નથી. આ ખાલી ચર્ચાનો દોર છે, મોરો આવી જવાની વાત છે, મીડિયા સામે આવવાની વાત છે, ચર્ચામાં રહેવાની વાત છે. હાલાકી ગોપાલભાઈ બી રાજીનામું નથી આપવાના, ના કાંતિભાઈ આપવાના છે, ના જીતુભાઈ આપવાના છે. તો આ ખાલી વાતો છે અને હવામાં વાતો છે. કોઈ રાજીનામું પોતાના પદ પરથી આપવાનું નથી, કારણ કે કેટલા વિશે 100 થાય છે, 3 ખબર છે કે ધારાસભ્ય બનવા માટે કેટલા વકાલે ધારાસભ્ય બનાય છે, 3 ખબર છે. વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈને બી ખબર છે, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈને બી ખબર છે, વિસાવદરમાં નવનિયુક્ત ધારાસભ્ય બન્યા એવા ગોપાલભાઈને પણ ખબર છે કે કેવી રીતે બનાય છે ધારાસભ્ય. તો આ ખાલી હોડ પકડાઈ છે કે રાજીનામું, ગોપાલભાઈ જીતે તો અમે રાજીનામું આપી દઈએ, 2 કરોડનું ઇનામ આપી દઈએ, બાકી આવું કશું થવાનું નથી. અને આને કહેવાય રાજકારણ કે આટલી નજીવી બાબત તમે મોટા ધડાકા સાથે પ્રસ્તુત કરો અને પછી એક બાદ એક રાજીનામાની વાત કરો. હવે જીતુ સોમાણી પણ આવ્યા છે હવે મેદાન, અને જીતુ સોમાણી પણ ચેલેન્જ આપી રહ્યા છે કે ભાઈ જો ગોપાલભાઈ આવે છે, જીતે છે તો હું પણ રાજીનામું આપી દઈશ મારા પદ પરથી. હવે મારે બધાને કેવું છે, મારે તો ગોપાલભાઈને કેવું છે, જીતુભાઈને કેવું છે ને કાંતિભાઈને કેવું છે કે ભાઈ વિકાસના કાર્યો કરો ને, તમારે ક્યાં ચેલેન્જ લેવાની જરૂર છે કે આપવાની જરૂર છે. ઉપરથી એમ કહી દીધું કે મોરબીમાં ભાઈ આટલી વર્ષથી હું ચૂંટાઈને આવ્યો છું, કાંતિભાઈને એવું કહેવું પડે કે ભાઈ આટલા વર્ષોથી મને મોરબીની જનતાએ પ્રેમ આપ્યો છે, હું એમના પ્રશ્નો છે તો એનું હું નિરાકરણ લાવી આપીશ. અને કાંતિભાઈ, તમે લાવી આપો એવા સક્ષમ છો, તમારી અંદર છે એવી ત્રેવડ, તમે 7 વખત ચૂંટણી લડી ચૂક્યા છો, તો પછી તમારે ચેલેન્જ વિકાસને લઈને આપવું જોઈએ, ના કે પછી એમ કહેવું જોઈએ કે ભાઈ તમે ચૂંટણી લડો આવીને પછી મોરો આવી જાય 2 કરોડનું ઇનામ આપવું જોઈએ.
તમે તો પ્રજાના મગજમાં શંકા પેદા કરો છો કે અમે જે ધારાસભ્ય ચૂંટ્યા છે એ ધારાસભ્ય તો ત્રેવડ જ નથી લડવાની, વિકાસના કાર્યો કરવાની ત્રેવડ જ નથી, એ પ્રકારની શંકા તમે તો જનતાની અંદર પેદા કરો છો. કાંતિભાઈ, તમે લડી શકો એવા સક્ષમ છો, તમે લોકોના કામ કરી શકો એવા સક્ષમ છો. તમારે ગોપાલ ઇટાલિયાને તમારા મત વિસ્તારમાં કેમ આવવા દેવા છે? તમે લડો, તમે વિકાસના કાર્યો કરો. જીતુભાઈને કેવું છે તમે વાંકાનેરમાં લડો, ગોપાલભાઈ લડશે એમની જગ્યાએ. જીતુભાઈ તમે તમારી જગ્યાએ લડો અને તમે કાંતિભાઈ તમે તમારી જગ્યાએ લડો. એ સાબિત કરી બતાવો કે ભાઈ મેં ગોપાલ ઇટાલિયાએ જે નથી કર્યું એ મેં મારા મોરબી માટે કરીને બતાવ્યું. એવા ચેલેન્જ આપવાની જરૂર છે. બસ આ તો કે રાજીનામું આપો, ગોપાલભાઈ જીતી જાય, જીતુભાઈ એમ કહે છે કે ગોપાલભાઈ જીતી જાય તો હું રાજીનામું આપું, આ કે 2 કરોડનું ઇનામ આપું, હું જીતી જાઉં. અરે આ શું છે? રાજકારણ છે. જનતાએ તમારા પર ભરોસો મૂક્યો છે. તમે વિસ્તારની વિકાસના કાર્યો કરો. એ મોરબીની ચિત્રકૂટ સોસાયટીના રહીશોએ જે ચેતવણી આપી છે કે એવું કહ્યું છે કે વિસાવદરવાડી કરવી પડશે, તો મોરબીની જનતાને તમે કરી બતાવો કે શું વિસાવદરવાડી 5 ટર્મથી તો હું ચૂંટાઈને આવું છું. 2017 સ્કીપ કર્યા પછી 2022માં ધારાસભ્ય કાંતિભાઈ તમે બન્યા છો, તો તમે વિકાસના કાર્યો કરો. શું કરવા ચેલેન્જ તમે સ્વીકારો છો ને આપવી પણ શું કરવા પડે ચેલેન્જ? સૌથી મોટો સવાલ એ છે. જનતાના મગજમાં તમે શંકા પેદા કરો છો. જનતાને એમ થઈ રહ્યું છે કે તમે કાર્ય કરવા લાયક નથી, એટલે તમે વિસાવદરવાડી કરવા મોરબીમાં બોલાવો છો, પેલા વાંકાનેરમાં કહે છે. એટલે ચેલેન્જની હોળ બંધ કરો, કામ કરો, વિકાસ કરો અને લોકોના મનમાં જે વિશ્વાસ તમારા માટે છે એ ડગમગ ના થાય એવા કામ કરો. આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો. ને આપે હજી સુધી લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્કાર.